તો કેમ છો મિત્રો? મોજમાં જ રહેવાનું છે આપણે. અને ચાલો આપણે નીકળી ગયા છીએ દ્વારકા હાઈવે પર. આપણી સાથે છે પપ્પા છે, આપણે છે મગુફુઈ છે, આપણે ઓડીમાં છે, સિંભી ઓડીમાં છે, અને બધા થઈને નીકળી ગયા છીએ આપણે સમર્થ ધામ મોવાણ જઈ રહ્યા છીએ આપણે. જો પહોંચી ગયા છીએ લોકેશન પર ને જો ટ્રાફિક ઓહો ટ્રાફિક એટલે જોવું પડે ને ભર ઉના રહ્યો ભાઈ. જો એન્ટ્રી ગેટ છે આપણે જવાનો અંદર, અહીંયાથી આપણે એન્ટર થવાનું છે. ને જો અહીંયા હવન ને બધો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અહીંયા બહુ મહાયજ્ઞ છે. ને જો આ બધા નાના મોટા બધા શિવલિંગો છે, મંદિરો છે. મતલબ તમારે ક્યાંય જવાની જરૂર નથી. જો તમે સમર્થધામ આવી જાઓ તો ચારે ધામની યાત્રા અહીંયા જ થઈ જાય. એટલા બધા મંદિરો આવેલા છે. જો શંકર ભગવાનની મૂર્તિ છે ને આખો હોલ છે. જો અવડું મોટું છે, બધા મંદિરો જ છે. જો બધા દેવી અને દેવતાઓ, બધા ભગવાનનો સમાવેશ અહીંયા આવેલો છે. જો તમે જોતા જ રહી જાઓ એકવાર આવો ને એટલે. આપણે તો શંકર ભગવાનને ત્યાં ગયા છીએ.